અને તમને આ વાગ્યું છે તો શું થયું? પોલીસવાળાએ માર્યા. પોલીસવાળાએ માર્યા. મીટિંગમાં 5 મિનિટ જ હું રહ્યો છું, પછી સીધો એમને ટાયર ગેસ છોડ્યો ને એટલે હું સામાન ઘેરા ઘરી ગયો. મોટા છે મારા એ આગલાના. મેં ઓપરેશન તો હજી કાલે જ કર્યું. હું 8 દી ખમ્યો હતો. મારી પાસે પૈસા હતા નહીં. 50,000 રૂપિયા કીધા ઓપરેશનના. કેમ કરાવવું? આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કર બોટાદના હળદદ ગામે પોલીસ દ્વારા જે ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો તેમને મળવા પહોંચ્યા છે. ખેડૂતોની પીડા સાંભળી અને તેમના પર જુલમ કરનાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની પણ ખાતરી આપવામાં આવી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના એડવોકેટ પ્રણવ ઠક્કર સમક્ષ પોલીસના મારથી ઘાયલ થયેલ ખેડૂતે પોતાની દર્દનાક વ્યથા કહી સંભળાવી છે. તો આવો સાંભળીએ બોટાદમાં થયેલી હિંસાને લઈને ખેડૂતોએ પોતાની શું વ્યથા ઠાલવી છે. હવે આપણું નામ શું છે? પ્રગાભાઈ કમાભાઈ તલસણિયા. અચ્છા. અને તમને આ વાગ્યું છે તો શું થયું? પોલીસવાળાએ માર્યા. પોલીસવાળાએ માર્યા. મીટિંગમાં 5 મિનિટ જ હું રહ્યો છું, પછી સીધો એમને ટાયર ગેસ છોડ્યો ને એટલે હું સામાન ઘેરા ઘરી ગયો. પછી ઘરમાં ગયો એટલે પછી કીધું હવે આયો નહીં રીવી કીધું કોઈ જાણ થાય નહીં એમ. ઘરમાં જ કાઢીને માર્યા. તમે તો મૂળ એવું જ હતું ને કે ભાઈ કરદા પ્રથા છે એનો વિરોધ કરવા માટે ગયા? કોઈ આપણે પોલિટિકલ કાંઈ નહીં. ખેડૂતનો સમસ્યા હતો એટલે ગયા હતા. બરાબર. તમે કપાસ અહીંયા વેચો છો? બોટાદમાં વેચો છો? બોટાદમાં જ વેચું. તમારો બધો માલ અહીંયા જ વેચો? હા, બધા બોટાદમાં વેચો. પછી ખૂબ માર્યા અમને. હાથ ભાંગી નાખ્યો છે મારો અંદર અંદર જ અંદર આપનો રૂમની અંદર ભાંગી નાખ્યો. મારો વિડીયો વાગેલો. અચ્છા. હા વાગેલું. પછી તમને માર્યા તો પછી પોલીસે તમારો ફરિયાદ ના કરી? મેં ન કરી સાહેબ. નહીં, તમારા વિરુદ્ધ ફરિયાદ નથી કરી? તમને છોડી દીધા? હા, ત્યાં કસ્ટડીમાં લઈ ગયા હા, કસ્ટડીમાં લઈ ગયા. 1 દિવસ ને 1 રાત રાખ્યા. એક દિવસ ને એક રાત. એક દિવસ સાંજે એન્ટ્રી થયા એટલે 24 કલાક કરતા વધુ રાખ્યા. નહીં, સાંજે 8 વાગે. અમને 8 વાગ્યા પહેલા અમે રિટર્ન બહાર નીકળી ગયા હતા. બરોબર. કઈ તમને મેડિકલ કંઈ કરાવ્યું? કંઈ નહીં. હા, મોટા છે મારા એ આગલાના. મેં ઓપરેશન તો હજી કાલે જ કર્યું. હું 8 દી ખમ્યો હતો. મારી પાસે પૈસા હતા નહીં. 50,000 રૂપિયા કીધા ઓપરેશનના. કેમ કરાવવું? એ કોણ આવ્યા? એટલે પછી મેં શું કર્યું, કીધું છે ને હવે કંઈક કાર્ડ માથે કંઈક ઉપયોગ કર્યો. આપણી પાસે પૈસા છે નહીં. બરાબર. મારી પાસે બધા સલ્ટીઓ છે. પછી 8 દી હું રહ્યો એમના. રાગે આવી જાય તો આપણે કાંઈ કરવું નથી થતું. બરાબર. 2 ભાંગી ગયેલા છે. ફોટો લઈ બરાબર. 2 જગ્યાએ ભાંગી ગયો છે. હા, પ્લેટ નાખી. સાહેબ એમ ઓપરેશન કરાવ્યું. એટલે તમે ખેડૂત છો અને હા, કપાસનું કામ કરો છો, બરાબર? કપાસની ખેતી કરો. મારા હાથ બાર કયો તો હું આપીશ. મારે 4 વીઘા 4.5 વીઘા જમીન છે. અચ્છા, તમે એક બોટાદ યાર્ડ બાદ તમે? અહીંયા હા, હું કોઈ મોટું ખેડૂત સૌ એવું છે, કાંઈ એક અહીંયા છે અને એક અહીંયા છે. આ હા. રીતે 2 ક્રેક પડી છે, હા. હાડકા ભાંગી નાખ્યા. પછી તમે ઓપરેશન કરાવ્યું. હા, બરાબર. બધું અહીંયા તમે હટાણું અહીંયા. પાળિયાદ વધારે બોટાદ એટલે જવાનું. તમારે આમ આદમી પાર્ટી કઈ લેવા દેવા કોઈ નહીં. લેવા દેવા મારે તમારે કઈ પાર્ટી લેવા દેવા. ખેડૂતોનું આંદોલન હતું અને તમારી હાઈરે જે અન્યાય થતો મારી હતો. વાત તમે સાહેબ સાંભળો. મારે કોઈ પાર્ટી હોય, ગમે પાર્ટી, આપણે કોઈને ખેડૂતનો સમસ્યા હતો એટલે મેં જાય તો બરાબર. આપણને થોડો જાજો લાભ મળે. બરાબર. નાના માણસ છીએ. બરાબર. બરાબર છે. આપણે તો નકર જાવી છીએ કપાવી વેણવા કાયદેસર. હા, મને કીધું થોડો જાજો લાભ મળે તો આપણે જાવી. શું વાંધો છે? હા, બરાબર બરાબર. છે. સમસ્યા પછી ખેડૂતોની એમાં નથી, બરાબર છે. પાર્ટીની કોઈ ખેડૂતની સમસ્યા નથી. સમસ્યા ગયા. બરાબર. હવે ટાયર ગેટ છોડ્યો એટલે અમે સામાન ઘરમાં ગરી ગયા. હમ. એટલે આપણે પછી કીધું હવે અહીંયા ને રેવી એટલે આપણે અહીંયા આવીને માર્યા. હાથ મારો અહીંયા જ ભાઈ નહીં. બરાબર. બીજે રોડ ઉપર માર્યા એ તો અલગ જ તે. ડીજે મહિરા. હા, મારે છે ને મારો વિડીયો છે મેં બનાવેલો છે. મારો વિડીયો 2 વાયરલ મેં કર્યા. મીડિયા વાળા મારે ઘેરે આવ્યા, મેં કપડાં કાઢીને દેખાડ્યું બધું. મારો વિડીયો એ વાયરલ થઈ ગયો. અને બીજા પોલીસ વાળા મારે છે એ વિડીયો વાયરલ થઈ ગયો. તમે જરાય ચિંતા ના કરો. મારે એમાં ચિંતા હું કરવાનું? ના ના, તમારે લીગલી આપણે જે કંઈ થતું હોય ને ફરિયાદ બરિયાદ એ બધું આપણે કરવાનું છે.
જેને આ કર્યું છે ને, જે ખેડૂતો સાથે જેને અન્યાય કર્યો છે ને, આપણે એને કઈ ગુનામ નથી હા. જોઈ લે ગમે સીસી કેમેરા ખોલી નાખે એમને ગમે ને સાહેબ સમજ્યા બરાબર. તો આ એમનો હક છે મારવાનો અત્યારે આપણે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જ આવ્યા હા છીએ. કરી જ નાખો એમાં. સારું, આપણે ફરિયાદ કરવા જઈએ. બરાબર. તમને ફોન કરવો પડશે. બરાબર. આપણા વકીલ આવે ને બે, એમની પાસે કાગળિયા છે એટલે આપણે લખી અને પછી આપણે અંદર પાળિયાદ પોલીસ કામ સ્ટેશનમાં. કરવાનું એક જ છું અમારા નાના છોકરા છે જોવો જ ખરા હા અને હા. ઘરે આવજો મારે કઈ દબાવાળા મકાન નહીં ખતરા નાખીને જવું છે. છોકરાના ઓરડીમાં, અરે બાપ રે. 50,000 તમારી પાસે ક્યાંથી થાય? આખા વરાના અમે કઈ 50,000 નહીં. નહીં, પણ તમારા ઉપર એફઆઈઆર થઈ હોત, એફઆઈઆર થઈ હોત તો સરકારે કરાવી. સરકારે કરાવી. આઠ દી મેં સાહેબ શાંત કર્યું એ મારું મન જાણે કારણ કે 8 દી સુધી કોઈ પણ નાનો માણસ હોય ગમે હોય દવાખાને જાય જ ને 8 દી સુધી ભાઈમાં તો પીડા ન થાય પછી તમે દવાખાને ગયા પૈસાનો કાર્ડનો હોલ કરીને ખાવા પડે ને સાહેબ હું નાનો માણસ એમને એમ રહ્યા તમે 8 દી સુધી એમને જો ઓલા રવિવારથી ને આ રવિવાર સુધી એમને જો પીડા મેં શાંત કરી છે એ તો મારું મન જાણતું આજ દી તમે આ પીડા રહી ને ફ્રેક્ચર સાથે રહ્યા આ સાહેબ રહીને આ પીડા એના પાસે બોલાવડાવે. પૈસા નહોતા એટલે. બીજું કોઈ બોલાવતું નથી. આ પીડા મને થાય ને એ બોલાવડાવે કારણ કે નાના માણસ અહીં છોકરાનું જ માન મને આપણું ઘર હકવતા હોય બરાબર? 4 વીઘા જમીન છે આપણે હાથ બાર 8 આપશું તમારી હારે છે અને અમે તમારી સાથે જે અમે અમારાથી આપણે જે નાના થાય તમને માણસ ન્યાય છીએ. મળે એ વસ્તુ વ્યાજબી જ છે તમારી બધા સાથે છીએ. ખેડૂતના દીકરા અમે તે ખેડૂત છીએ ખેડૂત દીકરા છીએ. પણ એમ સાહેબ આમ મને એમ વાત છે આમને સાહેબ પાછું ખરા ને જોયું જ નથી પોલીસવાળાએ. તમે જ્યાં ફાવે એમાં ઘા કરી લો. એમાં વાંધો નહીં. હવે અમે તો તમે અમને કીધું કે સાહેબ તમે મદદ કરો તો અમે તો તૈયાર જ છીએ. તમે એની ચિંતા ના કરો. કાયદેસર જ્યાં જ્યાં લડવાનું આવશે અહીંયા બધે અમે લડવા તૈયાર છીએ. આ છોકરા દાડીએ છે કપા હેરવા ઉંબડીએ આ છોકરા નિશાળ છે હું છોકરાને કે જાઓ આપણે ખડાકીનું થઈ જાય તો આ ફટાકડા બીજા ફોડે ને મોટા માણા હોય ફોડે ને અમારા સસુજા ગામના ગોતવાના રીસ આવજો ક્યાં છો આ છોકરાનું ઉંબડીએ ના ના વાંધો નહીં. અમારે દાડીએ હાલો, આ આ છોકરા છોકરા વાળો દાડીએ કોઈ રાખે નહીં ફટાકડા ફોડજો. નાના બેટા લઈ લે. તારા તારા મોટો ભાઈ જ છે એવું સમજી લઈ લે બેટા. રોહિત નહીં બેટા, તમારે જો સાંભળો, તમારું જીવન સારું થાય ને એના માટે તારા પપ્પા લડે. સમજો તમે. આખી જિંદગી આપણે આવું બેટા થોડું રહેવાનું છે. ખેડૂત તો જગતનો તાજ છે ને ન્યાય તો મળવો જોઈએ ને સાહેબ. હો? નાના માણસને મળો છે. વાત કરીએ બોટાદના હળદદ ગામે થયેલી હિંસાની તો થોડાક સમય અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા કડદા પ્રથાની વિરુદ્ધમાં બોટાદના હળદદ ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસનું એવું કહેવું છે કે ખેડૂતો દ્વારા સૌપ્રથમ પથ્થરમારો કરવામાં આવ્યો, પોલીસની ગાડી ઉઠલાવવામાં આવી અને ખૂબ મોટા પાયે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને આ પછી જે છે પોલીસ દ્વારા સામે મોટા પાયે લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા છે. પછી આપણે જોયું કે સોશિયલ મીડિયામાં નવા વિડીયો સામે આવ્યા કે જેમાં પોલીસ ખેડૂતો પર ખૂબ ખરાબ રીતે લાઠીચાર્જ કરી રહી છે. તો હવે આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કર પોતાની ટીમ સાથે ત્યાં ખેડૂતોની વ્યથા જાણવા માટે પહોંચ્યા હતા. વાત કરીએ આમ આદમી પાર્ટીની તો આમ આદમી પાર્ટી હવે કડદાના મુદ્દાને લઈને ખૂબ આક્રમક બની રહી છે. તેણે એક પોતાનો હેલ્પલાઇન નંબર પણ રાજ્યભરમાં એક લોન્ચ કર્યો છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે માત્ર બોટાદ નહીં પરંતુ ગુજરાતની 400 એપીએમસીમાં જ્યાં પણ ખેડૂતોને અન્યાય થતો હોય તે મુદ્દે હવે આમ આદમી પાર્ટી આગળ આવશે અને કડદાનો મુદ્દો હવે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં અન્ય રાજ્યના અન્ય માર્કેટિંગ યાર્ડમાં એટલો ઝડપથી ફેલાઈ રહ્યો છે કે કડદાને લઈને હવે ખેડૂતો ખુલીને વિરોધ કરી રહ્યા છે. આ અગાઉ ભાવનગર માર્કેટિંગ યાર્ડ, રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને અન્ય માર્કેટિંગ યાર્ડના વિડીયો પણ સામે આવ્યા હતા. તો આ બાબતે તમારું શું માનવું છે કે પોલીસે જે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો તેને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.